Okay, so next is a Young Helmholtz theory. Helmholtz theory describes as how the curvature of the lens increases and thereby the refractory power of the lens is enhanced. કર્વેચર એટલે એનો વળાંક, એનો પેલો બહિર્ગોળતા, ઓકે, જે બહાર છે એ કર્વેચર, એનો વળાંક કેવો એ ચેન્જ થઈ શકે છે અને ઇન્ક્રીઝ થઈ શકે છે, વધી શકે છે, અને એના લીધે એનો રિફ્રેક્ટિવ પાવર પણ વધી શકે છે. વેન ધ આઈઝ આર ફિક્સ ઓન ધ ડિસ્ટન્સ ઓબ્જેક્ટ, જ્યારે આપણે દૂરનું જોતા હોઈએ છીએ ત્યારે ત્યાં આગળ આઈઝ જ્યારે ફિક્સ છે ત્યારની વાત છે. લેન્સ ઇઝ ફ્લેટ ડ્યુ ટુ ધ ટ્રેક્શન ઓફ સસ્પેન્સરી લિગામેન્ટ which extend from the capsule of lens and are attached to the ciliary process. So આ બતાવ્યા છે અહીંયા લાસ્ટમાં રહ્યા સસ્પેન્સરી લિગામેન્ટ, ઓકે, અને સિલિયરી પ્રોસેસ જોડે અટેચ છે. આ સિલિયરી પ્રોસેસ અહીંયા બતાવીને સિલિયરી પ્રોસેસ જોડે અટેચ છે. ઓકે, સો જ્યારે આપણે દૂરનું જોઈ રહ્યા છીએ ત્યારે when the eyes are fixed on a distance object, otherwise આપણે કહીએ distance vision, lens is flat due to the traction એટલે ખેંચવું, traction એટલે ખેંચાણ, તાણ, traction of suspensory ligament which extend from the capsule of lens and are attached to capillary processes. Ciliary processes are attached to the choroid through the ciliary muscles. Ciliary processes are attached to choroid through the ciliary muscles. અહીંયા બતાવ્યું છે પ્રમાણે. સો આ બતાવ્યું છે choroids અને ciliary processes એની જોડે અટેચ છે. So yes, ciliary processes are attached to choroids through the ciliary muscles. When the vision is shifted from the distance object to near object, ફ્લેટ હતું અત્યાર સુધી એટલે ખેંચેલું હતું, તણાવ હતો, ટ્રેક્શન હતું, બરાબર. આ મસલ્સ, યસ, આ બાજુની વાત છે, બરાબર. સિલિયરી મસલ્સ એ આખા ખેંચાણવાળા હતા, તાણવાળા હતા. લેફ્ટ હેન્ડ સાઈડની વાત કરું છું, બરાબર. અહીંયા ખેંચાયેલા છે મસલ્સ. હવે એ મસલ્સ રિલેક્સ થશે. જો ખેંચાયેલા હોય તો વચ્ચેનો લેન્સ આમ ખેંચાય એટલે ફ્લેટ રહે. જો દૂરનું જોવું હોય તો આ લેન્સ આવી રીતે ફ્લેટ રહેશે, અને જો નજીકનું જોવું હોય તો આપણે જોઈએ. ચલો, સો વેન ધ વિઝન ઇઝ શિફ્ટેડ ફ્રોમ ધ ડિસ્ટન્સ ઓબ્જેક્ટ ટુ નિયર ઓબ્જેક્ટ, સિલિયરી મસલ્સ કોન્ટ્રેક્ટ એન્ડ ડ્રોઝ અ કેરોટિડ ફોરવર્ડ. કેરોટિડની કોરિડ ફોરવર્ડ. હવે સિલિયરી મસલ્સ કોન્ટ્રેક્ટ થાય છે અને કોરિડને આગળ ધકેલે છે. સો હવે શું થશે? આ મસલ્સ જ્યારે અહીંયા આગળ આવશે, સી અત્યારે પાછળની સાઈડ ખેંચાયેલા હતા લેફ્ટ હેન્ડ સાઈડ, હવે આગળ આવશે. Yes, when the vision is shifted from the distance object to near object, ciliary muscle contract and draws the choroid forward. Ciliary processes are brought closer to the lens. હવે ciliary processને લેન્સની નજીક લઈ જાય છે. સો અહીંયા જો ફિગરમાં બતાડ્યું છે, આ જે રાઇટ હેન્ડ સાઈડ છે એ થોડું લેન્સની વધારે નજીકની સાઈડ છે. ઓકે, ciliary processes. Yes, ciliary processes are brought closer to lens. That is, this process from a small circle. એના લીધે નાનું સર્કલ જેવું ફોર્મ થશે. That is, this processes forms a small circle. Suspensory ligaments are slackened. Slackened એટલે સ્લેક એટલે શું? ઢીલું પડવું, બરાબર, લૂઝ પડવું. તો હવે એ સસ્પેન્સરી લિગામેન્ટ લૂઝ પડે છે, સ્લેકેન્ડ થાય છે. નાવ ધ ટેન્શન ઓન લેન્સ ઇઝ રિલીઝ. જે પેલું ખેંચેલું હતું, તણાવમાં હતું, ટ્રેક્શન હતું. ટ્રેક્શન એટલે તણાવ હોવો, અને સ્લેકેન એટલે ઢીલું પડી જવું, બરાબર, ઢીલાશ છોડી દેવી. સો જે પહેલાં ટ્રેક્શનમાં હતા એ હવે સ્લેકન થઈ ગયા. સો નાવ ધ ટેન્શન ઓન ધ લેન્સ ઇઝ રિલીઝ. હવે લેન્સ ઉપર કોઈ જાતનું ટેન્શન નથી. ટેન્શન એટલે તણાવ નથી. આપણું મગજ ઉપર ટેન્શન હોય છે એવું નહીં. ઓકે, સો ધ લેન્સ ડ્યુ ટુ ઇટ્સ ઇલાસ્ટિક પ્રોપર્ટી બલ્જીસ ફોરવર્ડ. હવે એની ઇલાસ્ટિક પ્રોપર્ટીના લીધે થોડું બહારની સાઈડ, ફોરવર્ડની સાઈડ થોડું ફૂલી જાય છે.
એન્ટિરિયર કર્વેચર અથવા તો કોન્વેક્સિટી ઓફ ધ લેન્સ, આગળની સાઈડની કોન્વેક્સિટી ઓફ ધ લેન્સ, આગળની સાઈડ એન્ટિરિયર સાઈડ increases greatly. A very little changes occur in the posterior curvature. પાછળની સાઈડમાં એટલો ચેન્જ નથી થતો, એન્ટિરિયર સાઈડ જ આગળ જ ચેન્જ થાય છે. A very little change occur in the posterior curvature. This can be demonstrated by using the Purkinje-Sanson image. In resting eyes, the intraocular pressure set up tension in the choroids and pull the ciliary processes backward and outward. Suspensory ligaments are tense up and the lens become flat. સો એટલે અહીંયા બેઝિકલી શું કહેવા માંગે છે કે જ્યારે રેસ્ટિંગ કન્ડિશન હોય ત્યારે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર, જેને IOP પણ કહેતા હોય છે, એ એવી રીતે બનેલું હોય છે, સેટઅપ અ ટેન્શન ઇન કોરોઇડ્સ એન્ડ પુલ્સ ધેર સિલિયરી પ્રોસેસીસ બેકવર્ડ એન્ડ આઉટવર્ડ. તો આ જે સિલિયરી, હવે અંદરની આખા આઈબોલની જ વાત છે, બરાબર, બરાબર, યસ, આખાની અંદર જે પ્રેશર છે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર એ વધારે હોય ત્યારે ઓબ્વિયસ વસ્તુ, આ જો અહીંયા પ્રેશર વધારે હોય તો અહીંયા આગળનો જે આઈરેશનો એનો પાર્ટ છે એ આમ ખેંચાઈને પાછળની સાઈડ ખેંચાઈ જશે, તો બેક સાઈડ જતા રહેશે આ બધી જ વસ્તુ, બરાબર. બંને આમ આ ઉપરની સાઈડ અને અહીંયા નીચેની સાઈડ એવી રીતે બંને બાજુ ખેંચાઈ જશે. એટલે એવી કન્ડિશનમાં શું થશે, કોરોઇડ્સ જે છે એ સ્ટ્રેચ થશે અને સિલિયરી પ્રોસેસમાં બેકવર્ડ અને આઉટવર્ડ, પાછળની સાઈડ અને બહારની સાઈડ ખુલેલું લાગશે આપણને. ઓકે, બેકવર્ડ એટલે અહીંયા આમ પાછળની સાઈડ અને આઉટવર્ડ એટલે આમ બહારની સાઈડની વાત છે, અહીંયા બહારની સાઈડ. ઓકે, સો ઇન ધ રેસ્ટિંગ આઈઝ the intraocular pressure set up a tension in choroids and pull the ciliary processes backward and outward. Suspensory ligaments are tensed up and the lens become flat. Suspensory ligaments જે હોય છે એ ખેંચાઈ જાય છે. આ જે જ્યાં આગળ માર્ક કરેલું છે એ ખેંચાયેલા નથી, એ સ્લેકન્ડ છે, સ્લેક થયેલા છે, એટલે કે રિલીઝ થયેલા છે. પણ જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એ ખેંચાયેલા છે. ઓકે, so yes, suspensory ligaments are tensed up and the lens become flat. હવે આવે છે Purkinje-Sanson image. ચલો, Purkinje-Sanson images are used to demonstrate the changes in the convexity of lens during the accommodation of near vision. શેના માટે યુઝ થાય છે, તો લેન્સની કોન્વેક્સિટી કઈ રીતે ચેન્જ થાય છે એનું ડ્યુરિંગ એકોમોડેશન એ જોવા માટે. સો અ સબ્જેક્ટ ઇઝ મેડ ટુ સિટ ઇન ધ ડાર્ક રૂમ. માણસની વાત છે એટલે કે સબ્જેક્ટ, પેલું સબ્જેક્ટ કહેતા હોય છે ને પેલામાં મુન્નાભાઈ MBBSમાં, સબ્જેક્ટ નહીં બોલને કા, આનંદભાઈ બોલને કા. ઓકે, સો આનંદભાઈ ઇઝ મેડ ટુ સિટ ઇન ધ ડાર્ક રૂમ. અ લાઇટ કેન્ડલ ઇઝ હેલ્ડ ઇન ફ્રન્ટ. એમની સામે લાઇટ કેન્ડલ મૂકવામાં આવે છે. અ લાઇટ કેન્ડલ ઇઝ હેલ્ડ ઇન ફ્રન્ટ. One eye is open and another eye is closed. એક આંખો ખુલ્લી રાખવામાં, બીજી બંધ કરવામાં આવે છે. 3 images of the flame are seen in the open eyes. 3 ઇમેજ જોઈ શકાય છે ઓપન આઈઝમાં. યસ, જો ડિસ્ટન્સ વિઝન હોય તો આ રીતની વાત છે, અને ડ્યુરિંગ નિયર વિઝન હોય તો આ રીતની 3 દેખાય છે. શું છે એનું આપણે ઇન્ટરપ્રિટેશન આપણે જોઈએ છે. ઓકે, સો યસ, વાત શું થઈ કે એક ડાર્ક રૂમની અંદર આપણે આનંદભાઈને બેસાડ્યા અને એની એક આંખને બંધ કરી, એક આંખને ખુલ્લી રાખી. વન આઈ ઇઝ ઓપન એન્ડ અનધર ઇઝ ક્લોઝ. 3 ઇમેજીસ ઓફ ધ ફ્લેમ આર સીન ઇન ધ ઓપન આઈઝ. જે ખુલ્લી આંખો છે એમાં 3 ઇમેજીસ આપણે જોઈ શકીએ છીએ. ફર્સ્ટ ઇમેજ ઇઝ અપરાઇટ એન્ડ બ્રાઇટ. જે પહેલી ઇમેજ છે તે અપરાઇટ, સીધી છે અને બ્રાઇટ છે. It shines from the surface of cornea. It shines from the surface of cornea, which act as a mirror. Second image is upright but dim. બીજી ઇમેજ જે છે એ upright, સીધી જ છે પણ થોડીક ડીમ છે. It is reflected from the anterior convex surface of the lens. હવે આનું શું થાય છે, તો ઇટ ઇઝ રિફ્લેક્ટેડ ફ્રોમ ધ
એન્ટિરિયર સરફેસ ઓફ ધ લેન્સના એન્ટિરિયર કોન્વેક્સ સરફેસ ઉપરથી રિફ્લેક્ટ થતી હોય છે. ઇટ ઇઝ રિફ્લેક્ટેડ ફ્રોમ ધ એન્ટિરિયર કોન્વેક્સ સરફેસ ઓફ ધ લેન્સ. હવે થર્ડ ઇમેજ જે આપણને દેખાય છે ઇઝ ઇન્વર્ટેડ એન્ડ સ્મોલ. એ ઊંધી હોય છે અને નાની હોય છે. ઇટ ઇઝ ફોર્મ્ડ બાય ધ પોસ્ટિરિયર સરફેસ ઓફ ધ લેન્સ વિચ એક્ટ એઝ અ કોન્કેવ મિરર. ઓકે, ત્રીજી જે ઇમેજ આપણને દેખાય એ લેન્સના પોસ્ટિરિયર ભાગમાંથી દેખાય છે. બરાબર. થર્ડ ઇમેજ ઇઝ અ ઇન્વર્ટેડ, ઊંધી છે અને નાની છે. ઇટ ઇઝ ફોર્મ બાય ધ પોસ્ટિરિયર સરફેસ ઓફ ધ લેન્સ વિચ એક્ટ એઝ અ concave mirror. Okay, when the person look at the distance object, the second image reflect. હવે જો મીણબત્તીને દૂર મૂકી દેવામાં આવે આનંદભાઈથી તો શું દેખાય? તો પણ ત્રણ ઇમેજ દેખાશે, પણ એમાં ચેન્જ શું થશે? તો when the person look at the distance object, the second image reflected from the anterior surface of the lens is near the third image from the posterior surface. હવે શું કહે છે? સો ધ્યાનથી ફરી વખત સ્લોલી જઈએ છીએ પણ શાંતિથી જોઈને. વેન ધ પર્સન લુક એટ ધ ડિસ્ટન્સ ઓબ્જેક્ટ, જ્યારે દૂરનું જોવામાં આવે છે ત્યારે ધ સેકન્ડ ઇમેજ રિફ્લેક્ટેડ ફ્રોમ ધ એન્ટિરિયર સરફેસ ઓફ લેન્સ ઇઝ અગેન સેકન્ડ ઇમેજ reflected from the anterior surface of the lens is near the third image of the posterior surface during the third image from the posterior surface. સો આપણને અહીંયા શું સમજવા માંગે છે કે જ્યારે પર્સન દૂર જોવે છે ત્યારે એક તો પહેલી વસ્તુ એટલી ખબર પડી ગઈ કે જ્યારે આપણે અંધારામાં હોઈએ છીએ અને કેન્ડલ મૂકીએ છીએ આપણી સામે તો આપણને ત્રણ અલગ અલગ ઇમેજ એની દેખાય છે. બરાબર. એક એકદમ સીધી અને બ્રાઇટ હોય છે, બીજી ડીમ હોય છે અને ત્રીજી ઊંધી અને નાની હોય છે. સો 1, 2, 3 એવી રીતે ત્રણ ઇમેજના નામ આપ્યા છે. સો એવું હવે વાત એવી છે કે જો દૂરથી જોવામાં આવે ને તો when the person look at the distance object, the second image reflected from the anterior surface of the lens is near to the third image. એટલે જો બે નંબર એ ત્રણ નંબરની નજીક છે. સિમ્પલ લેંગ્વેજમાં આટલું કહેવા માંગે છે. બરાબર. સેકન્ડ ઇમેજ ઇઝ નિયર ટુ ધ થર્ડ ઇમેજ. અહીંયા પહેલો જે ઇમેજ છે ને આ ગ્રીન મીણબત્તી એ દૂર છે. પહેલી ઇમેજ નીચે નંબર આપેલા છે એ પ્રમાણે કહું છું. પહેલું ઇમેજ દૂર છે અને બીજું અને ત્રીજું એકબીજાની નજીક છે. ઓકે, એ સિમ્પલ લેંગ્વેજમાં આટલું કહેવા માંગે છે. વેન પર્સન લુક એટ ધ ડિસ્ટન્સ ઓબ્જેક્ટ, ધ સેકન્ડ નંબર ઓફ ઇમેજ રિફ્લેક્ટેડ ફ્રોમ કે જે રિફ્લેક્ટ થાય છે એન્ટિરિયર સરફેસ ઓફ લેન્સમાંથી એ નજીક છે 3 નંબરની ઇમેજ જોડે કે જે પોસ્ટિરિયર સરફેસ દ્વારા રિફ્લેક્ટ થાય છે. હવે ડ્યુરિંગ એકોમોડેશન ઓફ નિયર વિઝન, જો હવે નજીકનું જોઈએ ત્યારે શું થાય છે? તો ડ્યુરિંગ ધ એકોમોડેશન ઓફ નિયર વિઝન નો ચેન્જીસ અકર ઇધર ઇન ધ ફર્સ્ટ ઇમેજ ઓર ધ થર્ડ ઇમેજ. પહેલી ને ત્રીજી ઇમેજમાં કોઈ ચેન્જ નથી થતો, પણ બટ ધ સેકન્ડ ઇમેજ બિકમ્સ અ સ્મોલર એન્ડ મૂવ્સ ટુવર્ડ્સ ધ ફર્સ્ટ ઇમેજ. એટલે 2 નંબરની જે મીણબત્તી છે, એટલે કે પિંક કલરની જે મીણબત્તી છે એ નાની થશે અને 1 નંબરની મીણબત્તીની નજીક આવી જશે. ઓકે, સો ડ્યુરિંગ ધ એકોમોડેશન ઓફ નિયર વિઝન નો ચેન્જીસ અકર ઇધર ઇન ધ ફર્સ્ટ ઇમેજ ઓર થર્ડ ઇમેજ. એટલે કે ગ્રીન અને વાયોલેટ મીણબત્તીના સાઇઝમાં કે એમાં કશાકમાં કોઈ જ ફરક નથી આવતો, પણ જે સેકન્ડ ઇમેજ છે એ નાની થાય છે અને 1ની નજીક આવી જાય છે, 1 નંબરની નજીક આવી જાય છે. બટ ધ સેકન્ડ ઇમેજ બિકમ્સ સ્મોલર and moves towards the first image. Thus, the increased convexity of the anterior surface of the lens during accommodation for near vision is evident by changing in the size and the position of second image. So એટલે શું કહે છે? થસ આના લીધે ઇન્ક્રીઝડ કોન્વેક્સિટી એટલે કે એનો જે બહિર્ગોળતા એ વધે છે. થસ ધ ઇન્ક્રીઝડ કોન્વેક્સિટી ઓફ ધ એન્ટિરિયર સરફેસ એટલે કે આગળના એન્ટિરિયર સરફેસની convexity of the lens during accommodation of near vision is evident by the changing in the size and position of the second image. બીજો નંબરની જે ઇમેજ છે એની અંદર જે ચેન્જીસ જોયો એના ઉપરથી આપણને ખબર પડે છે કે આ એન્ટિરિયર સરફેસ એ વધારે બહારની સાઈડ વળે છે. બરાબર, કોન્વેક્સિટી એની વધે છે. સો હવે
સી બેઝિકલી આમાં કર્યું છે શું, 3, 1, 2 ને 3 અલગ અલગ ઇમેજ બને છે, બરાબર, દેખાય છે આપણને. તો 3 દેખાવા પાછળનું કારણ શું, તો જે નંબર 1 છે એ કેમ દેખાય છે. સો ફર્સ્ટ ઇમેજ ઇઝ અપરાઇટ બ્રાઇટ ઇઝ શાઇન ફ્રોમ ધ સરફેસ ઓફ કોર્નિયા. એ કોર્નિયાના સરફેસ ઉપરથી દેખાય છે. બીજા નંબરની જે ઇમેજ છે એમાં અહીંયા સેકન્ડ પેરેગ્રાફ વાંચું છું. સેકન્ડ ઇમેજ ઇઝ અપરાઇટ બટ ડીમ ઇટ ઇઝ રિફ્લેક્ટેડ ફ્રોમ ધ એન્ટિરિયર કોન્વેક્સ સરફેસ. એટલે કે બીજા નંબરની અંદરનો જો ફેરફાર આપણને જોવા મળ્યો નજીકના વિઝનની અંદર, તો એ ઓબ્વિયસ વસ્તુ છે કે ત્યાં ક્યાં આગળ ચેન્જીસ આવેલો હોવો જોઈએ, તો એન્ટિરિયર સરફેસમાં, લેન્સના એન્ટિરિયર સરફેસની અંદર ચેન્જ આવવો જોઈએ, બરાબર. એક વસ્તુ, અને હજી આપણે એક સિમ્પલ પેલા એમાં કરવાનો ટ્રાય કરીએ. બરાબર, 3 અલગ અલગ કલર છે. હવે અહીંયા આગળ હું લેન્સ અથવા તો આઈસ, ચલો જે ગણો એ, બરાબર, XY ઓબ્જેક્ટ છે. હવે આપણને આ કલર દેખાવા પાછળનું કારણ, હજી અહીંયા મને બીજી એક વસ્તુ, ઓકે, બરાબર. હવે નોર્મલ ડિસ્ટન્સથી આપણે આ રીતનું આપણે જોઈ શકીએ છીએ. એટલે કે જ્યારે આવી નેચરલ પોઝિશન છે ને, તો આ ત્રણેય ઇમેજ સરખી દેખાય છે, બરાબર, સેમ લાઇનની અંદર. હવે બ્લેક કલર દેખાવા પાછળનું કારણ, સે સપોઝ આ ગ્રીન પટલ છે, રેડ કલર દેખાવા પાછળનું કારણ આ વાયોલેટ પટલ છે, અને બ્લુ દેખાવા પાછળનું કારણ આ યલો પટલ છે, બરાબર. હવે જો હું કોઈ પણ ચેન્જીસ કરું છું, તો સે સપોઝ અહીંયા ચેન્જીસની અંદર મને આ બ્લુ કલર નાનો દેખાય છે, તો તમે શું માનશો કે કઈ જગ્યાએ ચેન્જ આવ્યા હશે કે જેના લીધે બ્લુ કલર નાનો દેખાયો. બરાબર, મને છે નંબર આપી દેવા દો, 1, 2, 3, બરાબર. ચલો ને આને કલર પ્રમાણે જ આપું, 1, 2 and 3, ઓકે, યસ. તો નોર્મલ કન્ડિશનમાં મને બરાબર સાઇઝના દેખાતા હતા. હવે કંઈક ચેન્જીસ એવો થયો કે જેના લીધે મને બ્લુ લાઇન નાની દેખાવા માંડી. તો આપણે એવું પ્રિડિક્ટ કરી શકીએ કે હા ભાઈ, જે પાછળવાળો જે પટલ છે કે જે બ્લુ લાઇટ જોવા માટે જવાબદાર હતો, બ્લુ લાઇન જોવા માટે, એની અંદર કંઈક ચેન્જીસ થવો જોઈએ. કારણ કે પેલી બે તો આપણને સેમ દેખાય છે, તો એમાં કંઈ ચેન્જીસ ના હોવો જોઈએ. તો એનો મતલબ કે જે વસ્તુ, જે ઓબ્જેક્ટને દેખાડવા માટે, વસ્તુનો ઓબ્જેક્ટ સેમ જ થયો, ઓકે, કન્ફ્યુઝ થઈ ગયા. વેઇટ, જે પટલના લીધે આપણને જે લાઇનની, જે કલરની લાઇન એઝ ઇટ ઇઝ દેખાય છે, તો એના માટેની ચેન્જીસ માટેની જવાબદાર એ જ હશે. તો અહીંયા બ્લુ કલરની લાઇન નાની થઈ છે, તો એના માટે આપણે એવું ગણી શકીએ કે 3 નંબરના પટલની અંદર કંઈક ચેન્જીસ આવ્યા હશે કે જેના લીધે બ્લુ લાઇન નાની થઈ. કેમ? કારણ કે પેલી બે નથી થઈ, ના બ્લુ લાઇન નાની થઈ, તો એનો મતલબ બ્લુ લાઇન એના માટે જવાબદાર થઈ. હવે સે સપોઝ બ્લુ લાઇન એઝ ઇટ ઇઝ થઈ ગઈ, અને એની જગ્યાએ મને રેડ લાઇન નાની દેખાય છે. તો રેડ લાઇન જોવા માટે જવાબદાર કોણ હતું? સેકન્ડ નંબર. તો સેકન્ડ નંબરના પટલમાં કંઈક ચેન્જીસ હોવો જોઈએ, તો જેના લીધે આવો મને લાલ લાઇન નાની દેખાય છે, કારણ કે પેલી બે તો એકદમ એઝ ઇટ ઇઝ નોર્મલ છે. એ જ વસ્તુ આપણે અહીંયા વાત કરી એવી ટાઈપની કે ફર્સ્ટ ઇમેજ બનાવવા પાછળનું કારણ કોણ હતું? તો કોર્નિયા. સેકન્ડ ઇમેજ બનાવવા માટેનું કારણ કોણ હતું? તો એન્ટિરિયર કોન્વેક્સ સરફેસ. અને થર્ડ ઇમેજ બનાવવા પાછળનું કારણ કોણ હતું? તો પોસ્ટિરિયર સરફેસ. તો જો પેલી બંને ઇમેજ, ફર્સ્ટ અને થર્ડ ઇમેજ એઝ ઇટ ઇઝ સેમ રહે છે, પણ જો સેકન્ડ ઇમેજની અંદર ચેન્જીસ આવે છે કે જેને બનાવવા પાછળનું કારણ કોણ હતું? એન્ટિરિયર કોન્વેક્સ સરફેસ.
એમાં ચેન્જીસ આવે છે તો આપણે એવું સમજી શકીએ કે ઓબ્વિયસ વસ્તુ છે કે એમાં એન્ટિરિયર કોન્વેક્સ સરફેસમાં ચેન્જીસ થયો હશે. બરાબર, આ એક ટાઈપનો એક્સપેરિમેન્ટ છે કે જેને કહેવાય છે પરકિન્જેસેન્શન ઇમેજ. આખી વસ્તુ એક ફરી વખત સમજવાનો ટ્રાય કરીએ છીએ. ઓકે, સો યસ, Purkinje-Sensen image are used to demonstrate the changes in convexity of lens during accommodation for near vision. A subject, Anandbhai, is made to sit in a dark room. A light candle is held in front. One eye is open and another eye is closed. 3 images of the flame are seen in the open eye. 3 ઇમેજ આપણને દેખાય છે. આવી રીતે બેસીએ ને તો ટ્રાય કરી જોજો બેસવાનો. ખાલી અંધારા રૂમમાં છે ને મીણબત્તી લઈને કાચની સામે ના જતા ને તો એવું કહે છે કે હોરર એક્ટિવિટી ફીલ કરી શકો તમે. ટ્રાય કરજો. ઓકે, સો ફર્સ્ટ ઇમેજ ઇઝ upright and bright. It shines from the surface of cornea, which act as a mirror. Second image is upright but dim. It is reflected from the anterior convex surface of the lens. એ પહેલી જે આપણને ઇમેજ દેખાઈએ, સેકન્ડ ઇમેજ દેખાઈએ એન્ટિરિયર કોન્વેક્સ સરફેસ ઓફ ધ લેન્સ દ્વારા દેખાઈ. થર્ડ ઇમેજ ઇઝ ઇન્વર્ટેડ એન્ડ સ્મોલ. ઇટ ઇઝ ફોર્મ બાય ધ પોસ્ટિરિયર સરફેસ ઓફ ધ લેન્સ which act as a concave mirror. Okay, when the person look at the distant object, the second image reflected from the anterior surface of lens is near the third image from the posterior surface. Where during the accommodation for a near vision, no changes occur either in the first image or in the third image, but the second image becomes smaller and moves towards the first image. તો આના ઉપરથી આપણે એવું અનુમાન લગાવી શકીએ the increased convexity of the anterior surface of the lens during the accommodation for near vision is evident by change in the size and position of the second image. Barabar. And now other adjustment in the eyeballs during accommodation. So yes, in addition to increase in interior curvature of the lens, 2 more adjustments are made in the eyeball during the accommodation of for near vision. કયા accommodation કરતા હોય છે? So first is a conversion of both eyeballs. It is necessary to bring the retinal image on the corresponding point, particular point ઉપર લાવવા માટે એને convergence of the both eyeball કરવું જરૂરી છે. So first conversion of both eyeball is necessary for bring the retinal image on the corresponding point. સો અહીંયા કોન્વર્જન્સ એટલે કઈ રીતે કહેવા માંગે છે કે બંને આઈબોલને કન્વર્સ કરવા, એટલે એને વાળવાની વાત છે. ઓકે, સો એક ઇમેજ અહીંયા ઓપન છે. સી, જો ફાર ઓબ્જેક્ટ હોય તો બંને પેરેલલ આવવાના છે રેઝ. જો નિયર ઓબ્જેક્ટ છે તો કોન્વર્સ થશે. તો આજે સી આઈઝને ઇમેજને જુઓ જે કેવા કોન્વર્સ એટલે કે વળેલા છે. બરાબર, લેફ્ટ આઈઝ છે થોડીક રાઈટ હેન્ડ સાઈડ, રાઈટ આઈઝ છે થોડીક લેફ્ટ હેન્ડ સાઈડ કોન્વર્સ થયેલી છે, તો એને કહેવાશે કોન્વર્ઝન. સો યસ, convergence of both the eyeballs is necessary to bring the retinal image on the corresponding point. So second is a constriction of pupil. It is necessary to શેના માટે જરૂરી છે પ્યુપિલનું કન્સ્ટ્રિક્શન થવું? તો ફર્સ્ટ increase the visual acuity by reducing the lateral chromatic and spherical aberration. ઓકે, સો ઇન્ક્રીઝ ધ વિઝ્યુઅલ એક્યુટી એટલે એક્યુરેસી. જેટલું વધારે આપણને શાર્પ દેખાય, ચોખ્ખું દેખાય એના માટેની વાત છે. તો એવું જરૂરી કેમ છે? કારણ કે વિઝ્યુઅલ એક્યુટી માટે કઈ રીતે વિઝ્યુઅલ એક્યુટી વધારશે? તો બાય રિડ્યુસિંગ અ લેટરલ ક્રોમેટિક એન્ડ સ્ફેરિકલ એબ્રેશન. હવે અહીંયા એબ્રેશન એટલે કે જે નોર્મલ કરતાં નોર્મલ છે એને એબ્રેશન કહેવાય. બરાબર, આગળ તમે સેકન્ડ યરમાં આવશો તો એમાં આપણને સ્કિન ઉપર જાણે છોલાઈ ગયું હોય એવી કન્ડિશન હોય એને પણ એબ્રેશન કહેતા હોય છે. ઇન જનરલ કોઈ પણ જગ્યાએ આપણને નોર્મલ કરતાં કંઈક પણ અલગ થોડું ઘણું જોવા મળે તો એને પણ એબ્રેશન કહેવામાં આવે છે. સો ક્રોમેટિક એબ્રેશન એટલે રંગ રિલેટેડ વાત છે કે કલર રિલેટેડ, સ્ફેરિકલ એટલે શેપ રિલેટેડ વાત હશે.
બરોબર, એબ્રેશનની વાત છે. તો એ રીતે સો કન્સ્ટ્રિક્શન ઓફ પ્યુપિલ ઇટ ઇઝ નેસેસરી ટુ ઇન્ક્રીઝ ધ વિઝ્યુઅલ એક્યુટી બાય reducing lateral chromatic and spherical aberration. Second, reduce the quantity of light entering the eyes. જેટલી લાઇટ બહાર અવેલેબલ છે બધી આપણા આંખોમાં જાય એ વસ્તુ જરૂરી નથી, બરાબર. તો જ દેખાય એવું જરૂરી નથી. ઘણી વખત એવું હોય છે કે આપણે વધારે પડતી બી લાઇટ હોય છે તો એ લાઇટને મેનેજ કરવાનું, એને રિડ્યુસ કરવાનું કામ પણ કોના લીધે થાય છે? તો આપણી પ્યુપિલ આપણી કન્સ્ટ્રિક્ટ થાય છે એના લીધે. થર્ડ ઇઝ ઇન્ક્રીઝ ધ ડેપ્થ ઓફ ફોકસ થ્રુ ધ મોર સેન્ટ્રલ પાર્ટ ઓફ ધ લેન્સ એઝ ઇટ્સ કોન્વેક્સિટી ઇઝ ઇન્ક્રીઝ. જ્યારે એની કોન્વેક્સિટી વધે એટલે કે એની બહિર્ગોળતા વધે છે એના લીધે એ ઓબ્જેક્ટ પ્રોપર વેમાં ફોકસ કરી શકાય છે. સો ઇન્ક્રીઝ ધ ડેપ્થ ઓફ ફોકસ થ્રુ ધ મોર સેન્ટ્રલ પાર્ટ ઓફ લેન્સ એઝ ઇટ ઇઝ કોન્વેક્સિટી ઇઝ ઇન્ક્રીઝ. જો આનું એક્ઝામ્પલ લેવું હોય ને તો પેન છે ને નજીક પોતાના આંખની નજીક રાખવાની, એટલે નોટ લાઈક એકદમ નજીક પણ એક વેંત જેટલા અંતરે નજીક રાખવાની અથવા તો એનાથી બી થોડુંક નજીક, બરાબર. હવે તમારી પાછળ જે દિવાલ ઓર જે બી પાછળનું બેકગ્રાઉન્ડ હોય ત્યાં જોવાનું રાખો, તેવી કન્ડિશનમાં તમને પેન ઝાંખી દેખાશે, બરાબર. હવે તમારું ફોકસ પેન ઉપર શિફ્ટ કરો તો પેન ચોખ્ખી દેખાશે અને પાછળનું બધું બેકગ્રાઉન્ડ જે છે એ આપણને બ્લર દેખાશે, બરાબર. આવી કન્ડિશન કેમ ક્રિએટ થાય છે? જસ્ટ બિકોઝ ઓફ કે કોન્વેક્સિટી, આપણી લેન્સની કોન્વેક્સિટી ચેન્જ થતી રહે છે, ડેપ્થ ઓફ ફોકસ ચેન્જ થતું રહે છે. આપણે જેમ મોબાઈલની અંદર ફોકસ ચેન્જ કરીએ છીએ ને તો ક્લેરિટી વધારે અને ઓછી થતી હોય છે, સેમ વે આંખોમાં પણ એ રીતનું હોય છે. ઇન્ક્રીઝ ધ ડેપ્થ ઓફ ફોકસ થ્રુ ધ મોર સેન્ટ્રલ પાર્ટ ઓફ ધ લેન્સ એઝ ઇટ્સ કોન્વેક્સિટી ઇઝ ઇન્ક્રીઝડ. સો આ 3 રીઝન, ચોથું છે કે નહીં જોઈ લઈએ. ઓકે, નથી. યસ, સો દેર ઇઝ 3 રીઝન કે જેના લીધે કન્સ્ટ્રિક્શન ઓફ પ્યુપિલ જરૂરી છે, બરાબર. સો આ ટાઈપના એડજસ્ટમેન્ટ થતા હોય છે જેના લીધે આપણને ક્લિયર વિઝન એકોમોડેશન જોવા મળે છે. ઓકે, સો એકોમોડેશન રિફ્લેક્સ. Accommodation reflex is a reflex action when a person look at a near object after seeing a far object. 3 adjustment are made in the eyeball. અગેન પેલી તમે આપણે વાત કરીને પેન નજીક રાખીને જોવાની, તો ત્યાં દૂરથી જ્યારે નજીક જુઓ ને તમે ત્યારે 3 વસ્તુઓ અલગ અલગ રીતે એડજસ્ટમેન્ટ થતા હોય છે તમારી આંખની અંદર. When a person look at the near object after seeing a far object, there are 3 adjustment made in the eyeballs. કયા? તો ફર્સ્ટ, convergence of eyeball due to contraction of medial recti. સો હમણાં આપણે આગળ જે પેલી ફિગર જોઈતી ને કે ભાઈ સપોઝ દૂરનું વિઝન જોતા હોય તો પેરેલલ રેઝ આવતા હોય તો એમાં આઈબોલના કોન્વર્ઝનની જરૂર નથી હોતી, પણ જો નજીકનું જોતા હોય તો ત્યાં આગળ રેઝ બધા આપણે મીન્સ આઈબોલને થોડું કોન્વર્ઝ એટલે કે થોડુંક વાળવું પડશે. અગેન એક મિનિટ, આપણે મસલ્સ પણ જોઈ જ લઈએ, પણ પહેલાં સિયાની વાત કરું છું. તો અહીંયા આગળ આઈબોલને થોડુંક અંદરની બાજુ મૂવ કરવું પડ્યું તો આપણા આઈઝની ચારે બાજુ ઉપર નીચે અને આજુબાજુમાં મસલ્સ આવેલા હોય, રેક્ટાઈ મસલ્સ, રેક્ટસ મસલ્સ. તો મીડિયલ રેક્ટસ મસલની વાત કરીએ છીએ, એટલે કે મીડિયલ એટલે જે મિડ લાઇનની નજીક આવેલા હોય એ, બરાબર. તો મીડિયલ મસલ્સ બંને આઈઝના થોડાક કોન્ટ્રેક્ટ થશે તો આ લેફ્ટ આઈ છે એ થોડી રાઇટ હેન્ડ સાઈડ ડેવિએટ થશે અને રાઇટ આઈ છે એ થોડી લેફ્ટ હેન્ડ સાઈડ ડેવિએટ થશે. બંને આઈઝ મીડિયલ સાઈડ, આઈબોલ મીડિયલ સાઈડ થશે એટલે આનું આઈબોલનું કન્વર્ઝન થયું કહેવાય. સો યસ, કન્વર્જન્સ ઓફ આઈબોલ ડ્યુ ટુ ધ કોન્ટ્રેક્શન ઓફ મીડિયલ રેક્ટાઈ. મસલ્સની વાત છે, આઈબોલની આજુબાજુના 4 મસલ્સ કે જેને રેક્ટસ કહે છે એમાંથી આજે અહીંયા ગ્રીન કલરનું બતાવ્યું છે દેટ ઇઝ મીડિયન, મિડ લાઇનની બોડીના મિડ લાઇનની નજીક છે, દેટ ઇઝ મીડિયન રેક્ટાઈ. ઓકે, બહારની સાઈડનું જે છે દેટ ઇઝ લેટરલ રેક્ટાઈ કહેવાય, બરાબર. યસ, સારું, બરાબર. ઉપરવાળું છે એ સુપિરિયર રેક્ટસ, નીચેવાળું ઇન્ફિરિયર રેક્ટસ અને મીડિયલ સાઈડવાળું મીડિયલ રેક્ટસ અને લેટરલ સાઈડમાં લેટરલ રેક્ટસ મસલ. ઓકે, સો નેક્સ્ટ ઇઝ ઓકે, ફર્સ્ટ આપણે પેલું શું કીધું? કન્વર્જન્સ ઓફ આઈબોલ ડ્યુ ટુ કોન્ટ્રેક્શન ઓફ મીડિયલ રેક્ટાઈ.
એના પછી આવે છે સેકન્ડ નંબર. આ બધા એડજસ્ટમેન્ટ જોઈએ છે એકોમોડેશનમાં, બરાબર. એકોમોડેશન રિફ્લેક્સ થાય તો એમાં આઈબોલમાં કઈ રીતના એડજસ્ટમેન્ટ થતા હોય છે. તો ફર્સ્ટ આપણે કીધું કન્વર્ઝન ઓફ આઈબોલ ડ્યુ ટુ contraction of medial recti. Second is a constriction of the pupil due to contraction of constrictor pupillae of iris. Again ધ્યાનથી, constriction of pupil constrict થાય છે. કેમ? કારણ કે due to the contraction of constrictor pupillae iris muscles પણ કોન્ટ્રેક્ટ થાય છે, એના લીધે પ્યુપિલ પણ કોન્ટ્રેક્ટ થાય છે. સો અહીંયા હવે જે કન્સ્ટ્રિક્ટર પ્યુપિલે ઓફ આઇરિસની વાત કરી રહી છે, એટલે આપણા સ્પેરિકલ મસલ્સ છે કે જે કોન્સ્ટ્રિક્શન માટે જવાબદાર હોય છે, બરાબર. સો અહીંયા આપણે વાત કરીએ ને કે જો બ્રાઇટ આઈઝ લાઇટ હોય તો એવી કન્ડિશનમાં જે પ્યુપિલની આજુબાજુના જે સરાઉન્ડિંગ મીન્સ સર્ક્યુલર જે મસલ્સ રહેલા છે એ કોન્ટ્રેક્ટ થાય છે, તો એને સર્ક્યુલર મસલ્સ પણ કહેવાય છે, બરાબર. અથવા તો કન્સ્ટ્રિક્ટર મસલ પણ કહેવાય છે. કેમ? કારણ કે પ્યુપિલને કન્સ્ટ્રિક્ટ કરવાનું કામ કરે છે. હવે એની આજુબાજુ જો ડાયલેટ કરવાવાળું જે કામ હતું તો એ સરાઉન્ડિંગ મસલ્સ કરતા હોય છે, જેને ડાયલેટર મસલ્સ પણ કહેતા હોય છે, બરાબર. હવે એટલે અહીંયા આગળ વાત શું છે કે કન્સ્ટ્રિક્શન ઓફ ધ પ્યુપિલ ડ્યુ ટુ ધ કન્સ્ટ્રિક્શન ઓફ કન્સ્ટ્રિક્ટર પ્યુપિલે ઓફ આઇરિસ. એટલે કન્સ્ટ્રિક્ટર પ્યુપિલે ઓફ આઇરિસ એટલે આ જે સર્કલમાં રહેલા છે એની વાત છે, એ કન્સ્ટ્રિક્ટ થાય. તો ઓબ્વિયસ વસ્તુ છે, તમે વિચારો એ મસલ્સ કન્સ્ટ્રિક્ટ થશે તો પ્યુપિલ નાનું થશે, અને આજુબાજુના જે લાઇનિંગવાળા દેખાય છે એ બધા કન્સ્ટ્રિક્ટ થશે તો પ્યુપિલ ડાયલેટ થશે, જે એરો મારેલા છે એ પ્રમાણે, બરાબર. એમનું મૂવમેન્ટ એ પ્રમાણે થતી હોય છે. યસ, રેડિયલ મસલ્સ પણ કહેતા હોય છે, વચ્ચેનાને સ્ફિન્ટર મસલ કહેતા હોય છે. એના સિવાય બીજા પણ નામ છે, ડાયલેટર પ્યુપિલે મસલ, બરાબર. ઓકે. સો હવે થર્ડ આવે છે તો ઇન્ક્રીઝ ઇન ધ એન્ટિરિયર કર્વેચર ઓફ લેન્સ ડ્યુ ટુ કન્સ્ટ્રિક્શન ઓફ સિલિયરી મસલ્સ. સિલિયરી મસલ્સ જ્યારે કોન્સ્ટ્રિક્ટ થાય છે, કોન્ટ્રેક્શન એનું થાય છે, તો એન્ટિરિયર કર્વેચર વધારે વધી જાય છે, બરાબર. ઇન્ક્રીઝ એને આપણે ઉપરની ફિગરની અંદર જોયું હતું ને, આની આગળ, બરાબર. તો સિલિયરી પ્રોસેસીસ જે છે, સિલિયરી મસલ્સ જે છે એનું શું થાય છે? ઇન્ક્રીઝ ઇન ધ એન્ટિરિયર કર્વેચર ઓફ ધ લેન્સ ડ્યુ ટુ કોન્ટ્રેક્શન ઓફ ધ સિલિયરી મસલ્સ. સિલિયરી મસલ્સ જ્યારે કોન્ટ્રેક્ટ થાય ત્યારે એવી કન્ડિશનની અંદર આ કોન્ટ્રેક્ટ થશે તો આ વચ્ચેનો જે લેન્સ છે એનું એન્ટિરિયર પોર્શન વધારે વધી જતો હોય છે, એનું કર્વેચર વધી જતું હોય છે. સો ઇન્ક્રીઝ ઇન ધ એન્ટિરિયર કર્વેચર ઓફ ધ લેન્સ ડ્યુ ટુ કન્સ્ટ્રિક્શન ઓફ સિલિયરી મસલ્સ. સો આ ત્રણ પ્રોસેસ થઈ. થસ ધ અકોમોડેશન રિફ્લેક્સ ઇન્વોલ્વ બોથ સ્કેલેટલ મસલ, એટલે કે મીડિયલ રેક્ટાઈ જે સાઈડના મીડિયલ સાઈડની મસલ્સની વાત કરીએ, અને સ્મૂથ મસલ્સ, કે સ્મૂથ મસલ કયા? તો સિલિયરી મસલ્સ અને સ્ફિન્ટર પ્યુપિલાઈ. સ્ફિન્ટર જો અહીંયા નામ બીજું વાપર્યું એટલે આપણે કન્ફ્યુઝ નહીં થવાનું કે સ્ફિન્ટર પ્યુપિલાઈ ક્યાં આવ્યું. સ્ફિન્ટર પ્યુપિલાઈને જ કહેવાય છે કન્સ્ટ્રિક્ટર પ્યુપિલે ઓફ આઇરિસ. એનો મતલબ જ થયો સ્ફિન્ટર પ્યુપિલે. ઓકે. સો યસ, સ્કેલેટલ મસલ્સની અંદર આવશે મીડિયલ રેક્ટાઈ, અને સ્મૂથ મસલ્સની અંદર આવશે સિલિયરી મસલ અને સ્ફિન્ટર પ્યુપિલે. ડ્યુરિંગ અકોમોડેશન ઓલ ધ એડજસ્ટમેન્ટ આર કેરીડ આઉટ સાયમલ્ટેનિયસલી. એટલે શું કહે છે? આ બધી જ પ્રોસેસ, આ જે ત્રણ પ્રોસેસ આપણને જે કીધી એ બધી એટ ધ સેમ ટાઈમ થાય છે, બરાબર. સો ડ્યુરિંગ એકોમોડેશન ઓલ ધ એડજસ્ટમેન્ટ કેરીડ આઉટ સાયમલ્ટેનિયસલી, ઓલ્ધો accommodation is a reflex action, it can be controlled by the willpower to a certain extent. ભલે એ એક રિફ્લેક્સ એક્શન છે, પણ એને તમે થોડાક અંશે કંટ્રોલ કરી શકો છો તમારા વિલ પાવર ઉપર. હવે આનું એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો ઘણા લોકો એવા હોય છે કે જે સનની સામે 1 સેકન્ડ જોઈ શકે, ઘણા એવા હોય કે 2 સેકન્ડ જોઈ શકે, ઘણા એવા કે આંખોમાંથી પાણી નીકળી જાય તો બી કોન્સ્ટન્ટ ટ્રાય કરે ને 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, 10 સેકન્ડ સુધી બી ઘણા લોકો ખેંચી શકતા હોય છે, બરાબર. એટલે એ ઓલ્ધો ઇટ ઇઝ અ રિફ્લેક્સ એક્શન, બટ એને કંટ્રોલ કરી શકાય છે. ઇટ કેન બી કંટ્રોલ બાય ધ વિલ પાવર ટુ અ સર્ટેન એક્સટેન્ટ.
ઓકે, સો આટલા સુધી રાખીએ છીએ, પછી નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ કરીએ. ટિલ દેન બાય.